અયોધ્યા રામ મંદિરના ટ્રસ્ટી કોણ એ મોટાભાગના મિત્રોને ખ્યાલ નહીં હોય. અને એ જે રામ મંદિર બન્યું છે ને એ સુપ્રીમ કોર્ટના ચુકાદાના કારણે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો ભારત સરકારને, મોદી સરકારને, કે એક ટ્રસ્ટ બનાવો અને એ ટ્રસ્ટમાં ટ્રસ્ટીની નિમણૂક કરો. તો સુપ્રીમ કોર્ટના ચુકાદાના આદેશથી સરકારને જે આદેશ મળ્યો એમાં અહીંયા ટ્રસ્ટી નિમવાની કાર્યવાહી સરકાર કરેલી છે. કોઈ એક વ્યક્તિ નહીં, પણ જે ભારત સરકાર છે એમણે ટ્રસ્ટી નિમ્યા છે. તો એ ભારત સરકાર કોને કોને નિમ્યા એ આપણે જાણવું જરૂરી છે. વડાપ્રધાન મોદીની સરકાર જે ચાલુ હતી તો એમણે કોને ટ્રસ્ટી નિમ્યા એ આપણે થોડુંક જાણીએ. આજે આપણે જે જોઈ તમારે સ્ક્રીનમાં એ અયોધ્યામાં બનેલ રામ મંદિર છે, એ ભવ્ય રામ મંદિર બન્યું છે ને એ તમે જોયું છે મોટાભાગે ટીવીમાં કે મોબાઈલમાં. 5 ફેબ્રુઆરી સમાચાર છે કે અયોધ્યાનું રામ મંદિર નિર્માણ માટે કેન્દ્ર સરકારે ટ્રસ્ટની રચના કરી દીધી છે. કેન્દ્રીય કેબિનેટે બુધવારે શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર, તો ટ્રસ્ટનું નામ શું આપ્યું? શ્રી રામ મંદિર ક્ષેત્ર મંજૂરી આપી હતી. તેની જાહેરાત પીએમ મોદીએ લોકસભામાં કરી હતી. તો મોદી સરકારના નિર્ણય બાદ ગૃહપ્રધાન અમિત શાહે ટ્રસ્ટના સભ્યોની જાહેરાત કરી છે. અમિત શાહે કરીને કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં 15 ટ્રસ્ટી હશે, જેમાં એક દલિત પણ સામેલ હશે. એટલે દલિતને એક લેવું ને અત્યારે કાયદાનું બંધન કરતા છે, એટલે એ કાયદાના આધારે એક દલિતને જેમાં 15 લોકોના નામને એ જાહેરાત કરી. એમાં અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદમાં હિન્દુ પક્ષના મુખ્ય વકીલ રહેલા 92 વર્ષીય કે પરાશરણને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે. કોર્ટે 9 ફેબ્રુઆરી સુધી રામ મંદિર માટે ટ્રસ્ટ બનાવવા આપ્યો હતો. સોરી મિત્રો. તો પહેલા ટ્રસ્ટી કોણ? તો કે પરાશરણ, સુપ્રીમ કોર્ટના વકીલ. બીજા શંકરાચાર્ય સ્વામી સુદેવ સરસ્વતી મહારાજ, પ્રયાગરાજના છે. ત્રીજું નામ છે જગતગુરુ માધવાચાર્ય સ્વામી, કર્ણાટક મઠના પીઠાધીશ્વર. ચોથું નામ યુગ પુરુષ પરમાનંદજી મહારાજ, અખંડ આશ્રમ હરિદ્વારના પ્રમુખ. 5મું નામ સ્વામી ગોવિંદ ગિરિજી મહારાજ, જે પ્રવચન પ્રવક્તા હતા એ. 6થું વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા, જે અયોધ્યાના રાજ પરિવાર છે હતા જૂના, એના વંશજ તરીકે એ વંશજ છે. 7 ડોક્ટર અનિલ મિશ્ર, એ હોમિયોપેથિક ડોક્ટર છે. 8 એ પટનાના બી છે અને એ દલિત સમાજના. 9 દિનેન્દ્રદાસ, એ નિર્મોહી અયોધ્યાના છે. 10 બોર્ડ ઓફ ટ્રસ્ટી દ્વારા એનું નિમણૂક કરવામાં આવશે. 11 એ પણ એક બોર્ડ ઓફ ટ્રસ્ટી નિમણૂક, અને 12 એકના પ્રતિનિધિ હશે, 13 રાજ્ય સરકારના પ્રતિનિધિ હશે. 14 નંબર છે અયોધ્યાના જે કલેક્ટર હશે એ હશે. અને નામ છે એ ટ્રસ્ટી દ્વારા એક ચેરમેન એક નોમિનેશન કરશે. એ આમ કુલ 15 થાય. કેન્દ્રીય કેબિનેટમાં રામ મંદિર નિર્માણ માટે શ્રી ક્ષેત્રના ગઠનના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ બનાવવાનો પ્રસ્તાવ રખાયો હતો. કહ્યું કે કેબિનેટ બેઠકમાં સરકારે આ નિર્ણય કર્યો છે અને પીએમ મોદીએ કહ્યું કે આ મુદ્દે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર એક યોજના તૈયાર કરી છે. પીએમ મોદીએ કહ્યું કે કરોડો દેશવાસીઓને જેમ જ મારા હૃદયની નજીક છે. આ વિષય પર વાત કરવી એ જ મારું સૌભાગ્ય સમજુ છું. તેમણે કહ્યું શ્રી રામ જન્મભૂમિ સાથે જોડાયેલ છે. આ વિષય છે એમાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર સાથે જોડાયેલ. આ જે બધા ટ્રસ્ટ એમનામાંથી અમુકના જે તમારા એમના ફોટા છે તમારી સામે દેખાય છે. એ ફોટા જોઈ લીધે ને મિત્રો. તો હવે આપણે જોઈએ ને તો જે કાયદાના બંધનના કારણે એક 15માંથી દલિત છે અથવા હોય છે મોટા ભાગે. એ સિવાય બધા તમે જુઓ ને તો બ્રાહ્મણ હશે.
તો અયોધ્યા રામ મંદિરના ટ્રસ્ટીમાં તમારી નજર સામે દેખાય છે. તો જો અયોધ્યા મંદિર એમાં સૌથી વધુ મર્યા હોય ને કોઈ તો ઓબીસી. તો ઓબીસીમાં હમણાં ગુજરાતની અંદર કરીએ તો વાત, તો ગુજરાતમાં ઓબીસીમાં કોણ આવે તો કે ઠાકોર સહિત 146 જેટલી જ્ઞાતિઓ છે. તો એ ઓબીસી ના લોકો આખા દેશભરમાં તમે જો એ લગભગ કેટલા વર્ષ સુધી આ ચાલતું હતું એનો વિવાદ, તો એ વિવાદની અંદર જુદી જુદી સંઘર્ષમાં સૌથી વધારે જો મરી ગયા હોય ને લોકો, જેને બલિદાન આપ્યું, શહીદ કહેવાય તો શહીદ કહેવાય, તો એ ઓબીસી ના લોકો. અને જયારે ટ્રસ્ટ નિમણૂક થઈ અને ટ્રસ્ટ નિમવાની તો એક પણ ઓબીસી ટ્રસ્ટી નથી આવ્યો. તો એ ખાસ કરીને ઓબીસી ના લોકોએ વિચારવું પડે ને કે આટલી બધી જેમને મહેનત કરી, જે લોકોને આમ મતલબ કે આસ્થા હતી, પણ એમના જે વહીવટ કરવાનો વારો આવ્યો જયારે અને એ બની જો ત્યારે તો એક ન લીધા. આ ફક્ત માટે છે. તમે વિચાર કરજો, હું કહું એટલે માની નહીં લેતા મિત્રો, કે એક વ્યક્તિની અને માણસની એક ખાસિયત કોઈ કે ને તો કોઈ વ્યક્તિ માનશે નહીં, પરંતુ ખુદને આમાં કઈક મારે કરવું જોઈએ તો વિચાર એ નક્કી કરવાનું છે સાચું ખોટું, અને પોતાને સમજાશે ને માનશે. મારા કહેવાથી કોઈ થોડુંક માનશે. તમારી પાસે માહિતી રજૂ કરવી એ જ મારી તો ફરજ છે. તમને વિચારવા, તમે વિચારજો. તમને એમ લાગે કે ના એ ફક્ત આપણે તો ઓબીસી ના લોકો ટ્રસ્ટીમાં થોડું રહેવાય, તો એ તમને એમ લાગે તો એ વિચારજો. અને એમ લાગે કે ના ઓબીસી ના લોકોને, ઓબીસી ની વસ્તી દેશમાં કેટલી, તો 1931 મુજબ 52 જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ. એમાં હમણાં જે ગયા વર્ષે બિહાર સરકારે બિહાર રાજ્યમાં જાતિ આધારિત સર્વે કર્યો તો ઓબીસી ની વસ્તી 63%, 63. એટલા બધા મોટો જબરજસ્ત આંકડો આવ્યો. અને ગુજરાતમાં જો કદાચ ઓબીસી આધારિત સર્વે કે ગણતરી થાય તો લગભગ 65% જેવા ઓબીસી હશે ગુજરાતમાં. એટલે કે જનરલ તમે જોવો ને તો દેશની અંદર આમ 65% જેવા ઓબીસી હશે. તો આ 65% સમૂહમાંથી એક પણ ટ્રસ્ટી નહીં, એક બાકીના બધા બ્રાહ્મણ. એ સારું કહેવાય ખરાબ કહેવાય એવું નથી કહેતો, પણ તમે વિચારજો. અને બીજું આ જેટલા મિત્રો આ વિડીયોને વિનંતી કે આજે આપણી ચેનલ છે ને ઝલકારી ટીવી, એને તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલો નહીં. એ આપણી ચેનલ છે, એટલે તમે એ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો આ તમારે વિચારવાનું છે યોગ્ય છે કે નહીં, કે ઓબીસી ટ્રસ્ટી ખરેખર તો આમ જોઈને તો જે સિદ્ધાંત કહીએ ને આપણે, તો ખરેખર 50% જેવા ટ્રસ્ટી ઓબીસી ના હોવો જોઈએ મિનિમમ, બદલે એક પણ નહીં. તો મરવા ઓબીસી વધે ઓલો થઈ ગયું ને કે માલ ખાય મધારી અને વળ ખાય વાંદરા, એના જેવું. એ કહેવત છે ને, જે લોકો આપ્યો છે એમ ટ્રસ્ટી, તો આ એક વિચારવાનું છે. તો એ તમે બધા મિત્રો વિચારજો. એસસી ના એક મિત્ર કોઈ નથી લીધા, ક્ષત્રિય સમાજના પણ એક પણ ટ્રસ્ટી નથી. ક્ષત્રિય સમાજ સૌ ભગવાન અમે રામના વંશજ છીએ, પણ આમાં આ ટ્રસ્ટની અંદર ક્ષત્રિય સમાજના પણ એક પણ ટ્રસ્ટ વિચાર કરજો તમે. અને ટ્રસ્ટની જવાબદારી સરકારની હતી, એટલે સરકારે એને ટ્રસ્ટી નિમી શકે એમ હતા. સરકારને કોઈ રોકી શકતું હતું કે બધાને એક સામાજિક ન્યાયનો જે સિદ્ધાંત છે એ મુજબ ઓબીસી સમાજના, ક્ષત્રિય સમાજ, સમાજના એમના ટ્રસ્ટીઓ નિમી શકે ને. પરંતુ એ કોને ખબર કેવી રીતે આ યોગ્ય લાગ્યું હશે, એ તો એ લોકો જાણે, એ જવાબ આપી શકે ને. તમારે વિચારવાનું છે. દરેક ઓબીસી ના, એસસી ના, એસટી ના, સમાજના લોકોએ, વૈશ્ય સમાજના લોકોએ કે આમ કેમ. તો આ લડાઈમાં બધા હતા, દાન બધા આપવામાં હતા લોકો, આવી રીતે કેમ. દલિત સમાજને એક નિયમ આપણે મોટા ભાગે કરતા એક દલિત સમાજની વ્યક્તિ લેવી પડતી હોય છે, એટલે લીધા હશે એમ માની શકીએ આપણે. સાચું ખોટું એ ટ્રસ્ટીઓ તો ખબર હશે, પણ સરકારની પાસે ઓબીસી ના લોકોને તો અપેક્ષા હોય કે નહીં, એ તમે વિચારજો. ત્યારબાદ